નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શન માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. મિત્રો, તો નિવૃત્તિ પેન્શનને મળનાર 1000 મેડિકલ એલાઉન્સ આજ તારીખ 23/8/2026થી આટલો વધારો થયો જાહેર. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. આપણી આ ચેનલ પર એટલે કે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં. સાથે મિત્રો પેન્શનધારક છો, તમે હર એક મહિને પેન્શન મળે છે, તો આપણી આ ચેનલ પર દરેક મહિનાની લાસ્ટ તારીખે મિત્રો વિડીયો બનાવી છે કે તમારે તે મહિનાનું પેન્શન કેટલું મળે છે. જેમ કે મિત્રો આ છે 31 ઓગસ્ટના દિવસે મિત્રો 31 ઓગસ્ટના દિવસે આપણે વિડીયો બનાવી છે. તો ઓગસ્ટ મહિનાનું પેન્શન કેટલું જમા થશે, તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. સૌપ્રથમ વાત કરીએ આપણે કે 8મો પગાર પંચ સરકારી કર્મચારીઓને કમિશન સાથે બેઠક દરમિયાન ઘણી મોટી માગણી કરી હતી, પરંતુ સૌથી સામાન્ય માગણીનો પગાર પેન્શન એચઆરને લગતી હતી. તો ચાલો મુખ્ય માગણીઓ પર નજર કરીએ. મિત્રો, સરકારી કર્મચારીને કમિશન સાથે બેઠક યોજાઈ હતી. તેમાં જે કેટલીક મહત્વપૂર્ણ ચર્ચાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. મિત્રો, સૌપ્રથમ સરકારે 8મો પગાર પંચની રચના કરી છે અને સરકાર વિભાગ તેમના કર્મચારીના ડેટા પોર્ટલ અપલોડ કર્યા છે. કર્મચારીના નિયમિતપણે કર્મચારીના પેન્શન સંગઠનો સાથે બેઠક કરી રહ્યું છે. 8મો પગાર પંચ સંબંધ બેઠક ઘણા શહેરોમાં યોજાઈ ચૂકી છે અને ઘણી બાકી છે. આ બેઠક દરમિયાન કર્મચારી કમિશન સમક્ષ પોતાની માગણી રજૂ કરી છે, જેમાં પગાર પેન્શન ઉપર રજા ભથ્થા, મકાન ભાડું ભથ્થું અને ફિટમેન્ટ ફેક્ટરનો સમાવેશ થાય છે. આ માગણીઓ આધારે કમિશન પોતાના અહેવાલ સરકારને સુપરત કરશે. અહેવાલ રજૂ કર્યા પછી કેબિનેટની મંજૂરી મળશે. ત્યારબાદ અમલ મૂકવા માટે નિયમો ઘડવામાં આવશે અને પછી તેનો અમલ કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ મોટાભાગના નિષ્ણાતો માને છે કે 8મો પગાર પંચ લાગુ કરવામાં એક વર્ષથી વધુ સમય લાગી શકે છે, કારણ કે ઘણું કામ કરવાનું બાકી છે. જ્યારે કમિશન ઝડપી કામ કરી રહ્યું છે, ત્યારે તેના અંતિમ અહેવાલો તૈયારી સમીક્ષા વધુ સમય લાગી શકે છે. ભલે 8મો પગાર પંચ સપ્ટેમ્બર પર લાગુ કરવામાં હોય, તો જાન્યુઆરી 26થી અમલમાં આવશે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓના પેન્શનના ખાતામાં લગભગ 2 વર્ષના બાકી પૈસા એકસાથે જમા કરવામાં આવી શકે છે. તો 8મો પગાર પંચ મુખ્ય માગણીઓ શું છે? મિત્રો, ન્યૂનતમ મૂળભૂત પગાર 80 માંગ કરી છે. લઘુત્તમ મૂળભૂત પગારમાં 18,000 વધારી 69,000 કરવામાં આવે. આ માંગ કૌટુંબિક જરૂરિયાતો ફુગાવાનું ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે. ફિટમેન્ટ ફેક્ટર કર્મચારી ફિટમેન્ટ ફેક્ટર અંગે એક મહત્વપૂર્ણ માગણી કરી છે. તેઓ માગણી કરી રહ્યા છે સરકાર ફિટમેન્ટ ફેક્ટર વધારીને તેમજ 80 કરે. ફિટમેન્ટ ફેક્ટર આધારે બેઝિક પગારમાં વધારો કરવામાં આવે. જો ફિટમેન્ટ ફેક્ટર તેમજ 80 હશે, તો કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર 69,000 થઈ જશે. મિત્રો, આ ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ પરિબળ ગણવામાં આવે છે. 100% પગાર વધારો કર્મચારી વાર્ષિક પગાર વધારો માંગ કરી રહ્યા છે. સરકારી કર્મચારી ફુગાવાનો સામનો કરવા મદદ કરવા માટે વાર્ષિક ઓછામાં 100% પગાર વધારો કરવાની માંગ કરી રહ્યા છે. જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા કર્મચારી સંગઠન જૂની પેન્શન પુનઃસ્થાપિત માંગ કરી રહ્યા છે. તેનો ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન સુરક્ષા પૂરી પાડવાનું છે. એચઆરએ ભથ્થા વધારે જે સીએમ સાથે ભથ્થાની માંગ કરી રહ્યા છે. એચઆરએ સ્લેબ 30% સુધી વધારવાનો સમાવેશ થાય છે. વધુ કૌટુંબિક ગણતરી પ્રમોશન સંબંધ નિયમ ફેરફાર કરવામાં આવે છે. મિત્રો, તો આ અત્યારે મહત્વપૂર્ણ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.